શિયાળામાં જો તમે એક આ લાડુને ખાઈ લીધો તો તમારી ઇમ્યુનિટી બૂસ્ટ થઈ જશે, તમને ડાયજેશનમાં હેલ્પ કરશે, સાથે સાથે તમારી સ્કિન ગ્લો થશે. બહુ બધા બેનિફિટ છે ગુંદરના આ લાડુ ખાવાના. તો ઝટપટ એમને બનાવી લઈએ. તો મેં અહીંયા કાજુ અને બદામ 1 કપ જેટલા લીધા છે. એમને આ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે. એકદમ પાવડર મેં નથી બનાવેલો, અધકચરા એને ગ્રાઇન્ડ કર્યા છે. હવે સેમ આપણે કપથી માપ લઈ અને 3/4 કપ મેં અહીંયા ઘી લીધેલું છે. જો તમારે વધારે ઘી અહીંયા એડ કરવું હોય તો તમે 1 કપ ઘી લઈ શકો છો. સૌથી પહેલાં 1/4 કપ આપણે ગુંદરને ફ્રાય કરી લેવાનો છે. તો જ્યારે પણ તમે ગુંદર ફ્રાય કરો ત્યારે તમારે એકસાથે બધો જ ગુંદર ફ્રાય નથી કરવાનો. આ રીતે થોડો એડ કરતા જઈ અને એમને ફ્રાય કરી લઈશું અને એકદમ સરસ રીતે ફૂલી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો જે પણ કટોરીથી તમે કોઈ એક વસ્તુનું માપ લો એ જ કટોરીથી તમારે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સનું માપ લેવાનું છે. તો એકદમ પરફેક્ટ તમારા આ ગુંદરના લાડુ બનશે. શિયાળામાં સ્પેશિયલી ખાશો તો તમારી ઇમ્યુનિટી બૂસ્ટ થશે, સાથે એમના બહુ બધા હેલ્થ બેનિફિટ છે. તો આ શિયાળાની ઠંડીમાં એક વખત જરૂરથી બનાવજો. જો તમને જોઈન્ટ્સ પ્રોબ્લેમ છે તો એમાં પણ તમને રાહત મળશે. બાળકો પણ રોજે એક લાડુ ખાશે તો એમની ઇમ્યુનિટી બૂસ્ટ થઈ જશે. અહીંયા આપણો ગુંદર છે એ બધો જ તળાઈ ગયો છે. એમને આપણે સાઈડમાં રાખી દઈશું અને સેમ જ પેનની અંદર મેં 1 કપ ઘઉંનો લોટ લીધેલો છે. ઘઉંના લોટને આપણે બરાબર રીતે શેકી લેવાનું છે. જો આ સ્ટેજ પર તમને એવું લાગતું હોય કે થોડું વધારે ઘી એડ કરવું છે તો તમે ઘી વધારે એડ કરી શકો છો, પરંતુ મેં અહીંયા ઓછા ઘીમાં જ આ ગુંદર પાક બનાવેલો છે. આપણો લોટ એકદમ બરાબર રીતે શેકાઈ જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને લોટને શેકી લેવાનો છે. જેવો આપણો લોટ શેકાઈ જશે એટલે આ રીતે એકદમ હળવો થઈ જશે અને થોડો એમનો છે કલર પણ ચેન્જ થઈ જશે. તમે જોઈ શકો છો થોડો લાઇટ ગોલ્ડન કલરનો આપણો લોટ છે એમનો કલર થઈ ગયો છે. લોટ એક વખત શેકાઈ જાય એટલે જે ડ્રાયફ્રૂટ્સને આપણે ક્રશ કરીને રાખેલા હતા એ એડ કરી દઈશું. તો અહીંયા ડ્રાયફ્રૂટ્સને આપણે થોડા શેકી લેવાના છે. જો તમે ઈચ્છો તો પહેલાં તમે ફ્રાય પણ કરી શકો છો અને આ રીતે પણ તમે ડ્રાયફ્રૂટ્સને શેકી શકો છો. લગભગ 1 મિનિટ માટે મેં ડ્રાયફ્રૂટ્સને અહીંયા રોસ્ટ કરી લીધા છે. હવે આપણે એમની અંદર કોકોનટ પાવડર એડ કરી દઈશું. તો મેં 1 કપ કોકોનટ પાવડર અહીંયા લીધેલો છે. તો જે કપથી મેં લોટનું માપ લીધેલું હતું એ જ કપથી મેં અહીંયા કોકોનટ પાવડર પણ લીધો છે. હવે ગેસની ફ્લેમ મેં અહીંયા એકદમ લો કરી દીધી છે અને લો ફ્લેમ પર જ આપણે બાકીની બધી વસ્તુને મિક્સ કરીશું. જે ગુંદરને આપણે ફ્રાય કરીને રાખેલો હતો એમને મેં આ રીતે અધકચરો ક્રશ કરી લીધો છે. એકદમ ક્રશ નથી કરવાનો, આ રીતે આપણે અધકચરો જ ક્રશ કરીશું. એમને મિક્સ કરી દઈએ અને હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરી અને ત્યારબાદ એમની અંદર મેં અહીંયા ગોળનો પાવડર એડ કર્યો છે. 3/4 કપ આપણે ગોળ એડ કરવાનો છે. તમે ગોળનો પાવડર એડ કરી શકો છો અથવા તો ગોળ એડ કરી શકો છો. જો તમારે ગોળ ના એડ કરવો હોય તો તમે બ્રાઉન શુગર અથવા તો વ્હાઇટ શુગર પણ એડ કરી શકો છો. તો એ તમારે 3/4 કપ એડ કરવાની છે અથવા તો તમારા જરૂરિયાત પ્રમાણે જેટલું ગળ્યું ખાવું હોય એટલી એડ કરી શકો છો. તો અહીંયા આપણે આ ગુંદર પાકના લાડુ બનાવવાના છીએ. તો થોડું મિશ્રણ ઠંડુ થાય એટલે એમાંથી આપણે લાડુ તૈયાર કરી લઈશું. જો તમારે લાડુ નથી બનાવવા તો તમે એમને એક ડિશની અંદર સેટ કરી અને નાના પીસીસમાં પણ કટ કરી શકો છો. તો આપણા ઇમ્યુનિટી બૂસ્ટર લાડુ બની અને તૈયાર થઈ ગયા છે. એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને બતાવવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેનાથી તમને ડેઈલી નોટિફિકેશન મળતી રહે.